તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાની। જી હા, પીએમ કિસાન યોજનાનું નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની આપણે આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો તેના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની આજે આપણે વાત આ વિડીયોમાં કરવાના છે। તો જે પણ ડોક્યુમેન્ટ હશે તો જ તમારી આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તે ચાલુ થશે। તો તેના માટે આપણે એક પીડીએફ બનાવેલી છે। તો એ પીડીએફના માધ્યમથી આપણે જોઈશું કે તેમાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર છે। જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો તમારી જે પણ આ સ્કીમ છે તે મળવાપાત્ર રહેશે નહીં। તેનું તમારે ધ્યાન રાખવું પડશે ખેડૂત મિત્રો। અને જો ખેડૂત મિત્રો તમે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો, કારણ કે તેમને પણ જો આ માહિતી નહીં હોય તો તેઓ પણ આ રીતે ફોર્મ ભરી શકશે નહીં। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો જ તમને ખબર પડશે। જો વિડીયો અધૂરો મૂકીને જશો તો તમને કાંઈ ખબર પડે નહીં। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, આપણે પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે તેના ઉપર આવી ગયા છે। તેના પર આવશું એટલે કે તમને આ રીતે જોવા મળશે પીએમ કિસાન યોજના ઉપર। તો તેમાં તમે જોઈ શકો છો કે અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળી રહ્યા છે। તો તમારે સૌથી ઉપર આવી જવાનું છે અને તમે જોઈ શકો છો અહીં લખેલું છે KYCની બાજુમાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન। તો તમે અહીં જોઈ શકો છો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી તેમાં ફોર્મ તમે તેમાંથી ભરવાનું રહેશે ખેડૂત મિત્રોએ। તો તેના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। તો તેના માટે 3 ડોટ પર હું ક્લિક કરીને જે પણ પીડીએફ ડાઉનલોડ કરી હતી તે તમારી સામે લાવી દઉં છું। તો કંઈક આ રીતે અમે પીડીએફ ડાઉનલોડ કરી હતી ગુજરાતીમાં। તમે જોઈ શકો છો કે કંઈક આ રીતે જોવા મળશે। તો થોડો સમય લઈ રહ્યો છે। તો તેમાં તમે જોઈ શકો છો કે કંઈક પીડીએફ ખુલી ગઈ છે। તો તેમાં તમારે શું માહિતી આપવાની છે તે તમારે અહીં જણાવવાનું છે। તો આ એક ચેકલિસ્ટ છે। તો એ તમે ચેકલિસ્ટ વાંચી શકો છો। ફોર્મ નીચે છે એટલે આપણે ફોર્મ માટે નીચે જોઈશું થોડા। તો તમે અત્યારે જે આ ખાતેદારનું નામ, ખાતા નંબર, ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ એ બધું તમારે અહીં લખવાનું રહેશે। એટલે કે આ હશે તો જ તમારું જે લોન છે તે યોજના છે તે મળવાપાત્ર રહેશે। તો ખાતામાં કુલ સમસ્ત પરિવારની સંખ્યા, તેમજ સહાય ન આપવા પાત્ર પરિવારની સંખ્યા અને કારણ પણ હોય તો તમારે દર્શાવવું પડશે। સરકારી કર્મચારી જો હોય તમારા ઘરમાં તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં। ઇન્કમ ટેક્સ જો તમે ભરેલો છે કે કેમ એ પણ તમારે અહીં દર્શાવવું પડશે। પરિવારમાંથી કોઈ વૈધાનિક પદ પર છે કે નહીં, વૈધાનિક પદ એટલે કે મોટા પદ પર છે કે નહીં, જો હોય તો તમારે અહીં દર્શાવવું પડશે। જો તમે આ પાત્રતાના આધારે જેટલા પણ 14 કે 15 જેટલા આ જે પ્રશ્નો છે જે એમાં જો તમે યોગ્યતા ધરાવતા હશો તો જ તમને આ યોજના છે તે મળવાપાત્ર રહેશે। તો તમારે આ જે પણ 14 જેટલા પ્રશ્નો છે તે તમારે જોઈ લેવાના છે। જો તમારે આની પીડીએફની લિંક જોઈતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ફોર્મ માટેની। તમારે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ છે તેની આપણે આજે જેટલા પણ ડોક્યુમેન્ટ જોઈતા હશે તેની આપણે વાત કરશું। તો સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો કે પ્રધાનમંત્રી સન્માન કિસાન નિધિ યોજના અરજી તથા બાંયધરી પત્રક। તો તમે અરજીમાં ખેડૂતનું નામ લખવાનું છે, ગામ લખવાનું, તાલુકો, જિલ્લો લખવાનો છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, રેશન કાર્ડ નંબર અને ખેડૂત દ્વારા કરેલ જમીનની વિગત એટલે ખેડૂતના નામે જે જમીન હોય તેની આપણે તમારે અહીં માહિતી આપવાની છે। જેમાં જિલ્લો, તાલુકો, ગામ, ખાતા નંબર, સર્વે નંબર અને 7/12 મુજબ ક્ષેત્રફળ કેટલું છે તે તમારે અહીં દર્શાવવાનું છે। તેમજ ખેડૂતના અન્ય પરિવારના સભ્યોએ ધારણ કરેલી જમીન હોય તો તેની વિગતો પણ તમારે દર્શાવવાની છે। એટલે કે તમારા મમ્મીનું જો તમે કરતા હોય તો તમારા પિતાની જેટલી આવક હોય એ પણ તમારે અહીં લખવાની રહેશે। એટલું થાય એટલે તમે 8 નંબરમાં જોઈ શકો છો કે મારા કુટુંબની કુલ જમીનનું ક્ષેત્રફળ એટલે કે તમારી અને તમારા પત્નીની જેટલી પણ જમીન હોય તેનું તમારે કુલ ક્ષેત્રફળ લખવાનું છે હેક્ટરમાં। આધાર કાર્ડ સાથે લીંકેલ બેંકની વિગત, જે પણ યોજનાનો લાભ લેવા માગે છે તેનું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જરૂરી છે। ત્યારબાદ તમે એમાં બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ, બ્રાન્ચનું નામ એટલે કે શાખાનું નામ જે પણ હોય તે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ IFSC કોડ આપેલો હોય એ તમારે લખવાનો રહેશે। એટલું થાય એટલે કે આધાર કાર્ડ ન ધરાવતા હોય તો આધાર એનરોલમેન્ટ નંબર તથા ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર ID કાર્ડ
અથવા મનરેગા જોબ કાર્ડ પૈકી એક વિગત આપવી રહેશે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમારે વોટર આઈડી કાર્ડ આપી શકો છો, એટલે કે ચૂંટણી કાર્ડ. ત્યારબાદ આઈડીનો પ્રકાર લખવાનો રહેશે અને આઈડી નંબર. તો આઈડીનો પ્રકારમાં તમે લખી શકો છો કે વોટર આઈડી કાર્ડ, અને નંબર જે પણ હોય તમારો વોટર આઈડી કાર્ડ એ લખવાનો રહેશે. આટલું થાય એટલે તમારી જે પણ અરજી માટેની કરતા હોય તમે આ યોજના લેવા માટે પીએમ કિસાનની, તો તમે લઈ શકો છો. તો તેના માટે તમને અઠવાડિયાનો સમય લાગી શકે છે પ્રોસેસ થતાં. અઠવાડિયા બાદ તમને પીએમ કિસાનનો મેસેજ પણ આવી શકે છે, જેમાં લખ્યું હશે કે રજિસ્ટ્રેશન બદલ તમારો આભાર. તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે.